એ છે પ્રેમિયર સ્કૂલના કો-ફાઉન્ડર શ્રીમતી નેહા દેસાઈ. એમને જોતાં લાગે કે ખૂબ જ સિમ્પલ અને ડાઉન ટુ અર્થ છે, પણ એમનું હું ડિસ્ક્રિપ્શન કે એક બ્રીફ બાયો આપું તો ખાસ કરીને બાયોલોજી અને નીટ જે એક્ઝામ છે એના નિષ્ણાંત છે, તજજ્ઞ જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ એ છે. અને 10th અને 12th પછી કેવો એક ખોફ હોય છે છોકરાઓમાં નીટ વિશે, એ ખાસ કરીને હજારો છોકરાઓ કે વિદ્યાર્થીઓને એમણે તાલીમ આપી હશે, ટ્યુટરિંગ કર્યું હશે, કોચિંગ કર્યું હશે. રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રભરમાં એ પોતાની સ્કિલ અને ટેલેન્ટ માટે ખૂબ જ ફેમસ અને જાણીતા છે. શિક્ષણ તજજ્ઞની સાથે સાથે કાઉન્સેલર પણ છે. અને જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે કાઉન્સેલિંગ અમુક ફિલ્ડમાં અમુક પીરિયડમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. So presenting to you, ladies and gentlemen, none other than Ms. Neha Desai, co-founder, Premier School. આ સાથે જ કેમ કે સમયની પાબંદી થોડી છે એટલા માટે સ્પીકર્સ જેટલા આપણી પાસે છે એમને ખાસ વિનંતી કરીશ કે આપણે થોડા ક્વેશ્ચન્સ આપણા યંગસ્ટર્સ યુથ પાસેથી વધારે લેશું એન્ડ લેટ અસ કીપ ઇટ ટુ 5 to 6 મિનિટ્સ, જેથી કરીને એમના ક્વેશ્ચન્સ આજે તમારા થકી આન્સર્સ થાય અને ઇન્સ્પાયર થાય. થેન્ક યુ. Namaste to one and all present here. First of all, I would like to thank and congratulate Ajkal Group for making all the women very proud and happy on this day. Madam ji મારું description બેઠા જોઈને કીધું એમ કે madam is a simple personality. That's what I am basically. મારી જન્મભૂમિ અને કર્મભૂમિ બે રાજકોટ જ છે. મારી સાથે જેટલા ગેસ્ટ બેઠેલા છે એટલી કોઈ પણ જાતની સક્સેસફુલ સ્ટોરી મારી નથી. કદાચ હું તમારામાંથી એક પાછળ બેઠેલી વર્ષો પહેલાં એક વ્યક્તિ જેનું રિઝલ્ટ કોઈ 90% નહોતું, પછી 10th હોય 12th હોય, પપ્પાની ઈચ્છા હતી કે સાયન્સ ભણવાનું એટલે સાયન્સમાં પપ્પાએ ભણાવી, પણ આમાંથી કદાચ પાછળ બેઠેલી બધા બાળકોમાંથી એક હું બાળક હોઈ શકું. એટલું ડાઉન સિમ્પલ પર્સનાલિટી, કોઈ પણ જાતની એક્સ્ટ્રા ટેલેન્ટ મારામાં એ જમાનામાં નહોતી. દેટ્સ અ ફેક્ટ. ટાઈમ સાથે ચેન્જ થતું ગયું. આજે હું કો-ફાઉન્ડર છું, એક સ્કૂલ રન કરું છું જેમાં 1700 to 2000 સ્ટુડન્ટ્સ ભણે છે. એ મારા પર્સનાલિટી હું જે 10th 12th કોલેજમાં હતી એના વિરુદ્ધમાં છે. દેટ ટેલ્સ દેટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ. અત્યારે આપણે ક્યાં છીએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે લાઈફમાં શું શીખતા જાય દેટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. ભણ્યા પછી તમારી જેમ જ મલ્ટિપલ આઈડિયાઝ શું કરવું, એટલે એક જે સામાન્ય ઇન્ડિયન શું કરે તો કે એક સારી જોબ ગોતે. સેમ વે આઈ વેન્ટ એન્ડ સર્ચડ આઉટ અ જોબ, અને હું એક બાયોલોજી ટીચર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં જોબ તરીકે મેં લીધી, કારણ કે હું ભણેલી ત્યાં હતી એટલે મારા માટે એટમોસ્ફિયર સારું હતું. સો આઈ સ્ટાર્ટેડ માય જોબ વિથ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ. સ્કૂલમાં જોબ કરતાં કરતાં એટલું નિર્મલાઇટ હતી. એક નિર્મલાઇટમાં ડેડિકેશન બહુ હોય. એ સ્કૂલિંગ કરતા હોય ત્યારે જ એ એમાં રોપેલું હોય. એટલે સ્કૂલ ભણાવું બાયોલોજી, પણ સ્કૂલ સાથે મારી સાથે ક્રિશ્ચિયન ઇન્સ્ટિટ્યૂટ હતું. દે આર ગુડ મેનેજમેન્ટ પીપલ. તો એમની સાથે રહીને મને મેનેજમેન્ટ સ્કિલ્સ એમની ઓબ્ઝર્વ કરતી ગઈ, એમના ભેગું એક્સ્ટ્રા કામ કરતી ગઈ, તો મેનેજમેન્ટ સ્કિલ મારામાં ડેવલપ થઈ. સાથે સાથે વિથ મીન ટાઈમ આઈ સ્ટાર્ટેડ માય પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ. બહુ નાની જર્ની. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ, જે આમાં ઘણા સ્ટુડન્ટ્સ પૂછતા હતા કે ફંડિંગ કેવી રીતે, તો ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે, ક્લાસીસ ખરીદવા માટે તો પૈસા જોઈએ, તો એ તો ફંડિંગ ક્યાંથી આવે? તો રેન્ટેડ ક્લાસીસ સ્ટાર્ટ કર્યા. એ બી પ્રીમિયર નામના રેન્ટેડ ક્લાસીસ સ્ટાર્ટ કર્યા, વિચ વોઝ અ બિગ સક્સેસ. એ અમે 3-4 વર્ષ ક્લાસ ચલાવ્યા તો ખ્યાલ આવ્યો કે ના, ધ વે વી આર ગોઈંગ ઇઝ ગુડ. એન્ડ દેન વી કન્વર્ટેડ આર સેલ્ફ ઇન ટુ સ્કૂલ. પાછો પ્રશ્ન એ જ આવ્યો, સ્કૂલ, ગ્રાઉન્ડ, બિલ્ડિંગ માટે પૈસા ક્યાંથી આવે? તો વી સ્ટાર્ટેડ વિથ અ રેન્ટેડ બિલ્ડિંગ અગેન. And we worked there for 4 years in the rented building.
પછી અમે ખુદનું બિલ્ડિંગ કર્યું અને એક વ્યવસ્થિત રીતે યુ હેવ કે ખુદની સ્કૂલના બિલ્ડિંગમાં પ્રોગ્રેસ કર્યો. જ્યારે સ્કૂલ સ્ટાર્ટ કરી ત્યારે 100 જ છોકરા હતા. પહેલાં વર્ષ જ્યારે એડમિશન થયું ત્યારે 100 જ છોકરા હતા. 100 નહોતા થતા સાયન્સ સ્ટ્રીમમાં. એટલે મારા ભેગાજી મારા પાર્ટનર હતા, એને બાધા રાખી કે 100 થશે ને તો સોમનાથ દર્શન કરવા જશું. એ કન્ડિશન હતી. સાથે આજે મારી સ્કૂલમાં એવું છે કે રાજકોટનું જ ઓડિયન્સ છે જો જાણતું હોય કે મારી સ્કૂલમાં વેઇટિંગ હોય, મારી સ્કૂલમાં ફોન કરવા પડે કે ભાઈ એડમિશન આપજો. એ કન્ડિશન સાથે કામ કરીશ. તો જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ વેરી બેઝ ટુ હાઈ એન્ડ દેટ્સ બિકોઝ જેમ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ બધા ચેન્જ આવે તો પહેલાં કેન અ સ્કૂલ બી બિઝનેસ? યસ, ઇન ટુડેઝ ટાઈમ સ્કૂલ ઇઝ અ બિઝનેસ, કેન બી અ બિઝનેસ. બહુ બધો સ્ટુડન્ટ્સ સાથે તમે કામ કરો, કાઉન્સેલિંગ કરો, એટલે એક જાતનું સેલ્ફ સેટિસ્ફેક્શન બહુ જ. પણ એની સાથે એક લેવલનો બિઝનેસ તો ગણી જ શકો આજના જમાનામાં. વિથ ટાઈમ ગવર્મેન્ટે ચેન્જ કર્યું. 2017માં સ્મૃતિ ઈરાની 2019માં એજ્યુકેશન મિનિસ્ટર હતા કે 17માં, આઈ ડોન્ટ રિમેમ્બર. એની સાથે નરેન્દ્ર મોદીની સરકાર હતી. 2017માં મેજર ચેન્જ આવ્યો અને સરકારે ડિક્લેર કર્યું કે ભાઈ તમારે મેડિકલમાં એડમિશન લેવું હોય ને તો નીટ તમારે લેવાનું, અને જો તમારે આઈઆઈટીમાં જવું હોય તો જેડબલની એક્ઝામ આપવાની. એ જમાનો અને અત્યારે તમે જુઓ તો વાસ્ટ ડિફરન્સ છે. ત્યારે રાજકોટમાંથી એ માણસો કોટા જતા. આખું ફેમિલી વિચારે કે 2-3 વર્ષ આપણે કોટા જશું તો બાળકો આઈઆઈટીઝ નીટ ક્લિયર કરશે. વિથ ટાઈમ 2017માં our school was a forerunner. Our school was a forerunner કે to adapt into a NEET format and JEE format. પહેલું જ વર્ષ હતું 2017નું રિઝલ્ટ, અને એ રાજકોટનું બેન્ચમાર્ક રિઝલ્ટ બેટર દેન બરોડા સેન્ટર, બેટર દેન અમદાવાદ સેન્ટર. એમ્સ દિલ્હી, એમ્સની એક્ઝામ બહુ પ્રેસ્ટિજિયસ છે. એ 2017માં જ્યારે પહેલી વાર એન્ટ્રન્સ આવી તો આપણા રાજકોટને પ્રીમિયરમાંથી ટોપ 100માં 2 સ્ટુડન્ટ્સ હતા, જે આખા ગુજરાતમાં એમ્સમાં ટોપ 100માં નહોતા. તો વી ગોટ એન અપર એજ. ટ્રાઇંગ ટુ સે કે જેમ કોવિડ આવ્યો તો ડૉક્ટર્સને કોવિડ બારામાં ખબર નહોતી, સેમ વે એજ્યુકેશન કે કોઈ પણ બિઝનેસમાં એક કોન્સ્ટન્ટ લર્નિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારો ધંધો, તમારી પાસે એક વિઝન છે, તમારી પાસે એક સ્ટ્રોંગ વિલ પાવર હોવો જોઈએ, કારણ કે દરેક જગ્યાએ હર્ડલ તો છે જ. એ હર્ડલ તમારે ટપવાનું જ, તો એના માટે તમારે સ્ટ્રોંગ વિલ પાવર તો હોવો જ જોઈએ. પણ એ સાથે સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે ઇઝ લર્નિંગ ઇઝ અ નોન સ્ટોપ પ્રોસેસ. યુ હેવ ટુ કીપ ઓન લર્નિંગ નોન સ્ટોપ. જે નવા ચેન્જીસ થાય એ પ્રમાણે એડેપ્ટ કરતા જાઓ તો તમારો ગ્રોથ ડેફિનેટ છે. માર્કેટમાં કોઈ કોમ્પિટિટર્સ હશે, હર્ડલે હશે, તમને કોઈ સ્ટોપ કરવાવાળા હશે. નથિંગ કેન સ્ટોપ યુ ઇફ યુ હેવ પોઝિટિવ એટીટ્યૂડ, ઇફ યુ હેવ અ લર્નિંગ એબિલિટી. તમારો ગ્રોથ નિશ્ચય છે ને તમે આગળ વધતા જ જશો બાળકો. તો જે આપણે ડિક્શનરીમાં વાંચીએ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, પણ પ્રેક્ટિકલી હું મારી જર્ની ડિસ્ક્રાઇબ કરું તો મારું કોઈ પણ રિઝલ્ટ મેં તમને જેમ કીધું એમ 90%નું નથી. પણ હા, આજે એવરી યર મારા 45% to 50% છોકરાઓ ડૉક્ટર્સ બને છે. તો I was not a very successful student, and I felt that as a student મારા ટીચર્સ મને કોઈ હેલ્પિંગ હેન્ડ હોત તો I would be something different. તો મારા સ્ટુડન્ટ્સમાં હું એ ચેન્જ લઈ આવું છું. આઈ બિલ્ડ લોટ્સ ઓફ કોન્ફિડન્સ ઇન ધેમ. જે દરેક સ્ટુડન્ટ્સમાં હોવો જોઈએ કે કોન્ફિડન્સ હોય તો તમે ગમે તે વસ્તુ અચીવ કરો, અને ખુદ ઉપર તો વિશ્વાસ હોવો જ જોઈએ. તો એક કોઈ પણ સ્ટાર્ટઅપ કહો, કોઈ પણ બિઝનેસ કહો, એમ એક વિઝન, વિલ પાવર and a constant vision of crossing that hurdle and a learning ability હોવી જોઈએ. This is how my journey started. અત્યારે મારી સ્કૂલ પ્રેપથી 12 સુધી છે, એન્ડ યુ હેવ ઇટ્સ રનિંગ મલ્ટિપલ બિલ્ડિંગ્સમાં મેં રન કરી છે. જ્યારે એક ટાઈમે બિલ્ડિંગનો રેન્ટેડ બિલ્ડિંગ હતું, એક બિલ્ડિંગનો વાંધો હતો. તો વી હેવ ગ્રોન ફ્રોમ ધેર, એન્ડ દેટ્સ બિકોઝ સ્લો એન્ડ સ્ટેડી with the support of people around, and at the same time you have the confidence. Thank you.
થેન્ક યુ મેમ. ઓડિયન્સમાંથી કોઈ ક્વેશ્ચન્સ પ્લીઝ? જે મેડમે વાત કરી, યસ પ્લીઝ, માઇક એમને પાસ કરી આપશો. ગુડ ઇવનિંગ મેમ. Yes, good evening, beta. નેહા મેમને હું ખાસ કહીશ કે કદાચ તમને યાદ નહીં હોય પણ આઈ એમ ઓલ્સો નિર્મલાઇટ અને હું તમારી સ્ટુડન્ટ હતી Okay. અને તમારા જ હાથ નીચે ભણીને આજે હું પણ એક શિક્ષક છું. Great, great. મારું ક્વેશ્ચન એ છે કે તમે આજે જે સ્કૂલ ચાલુ કરી છે અને તમે જે છોકરાઓને એજ્યુકેશન આપો છો એઝ અ નિર્મલાઇટ, આપણા લોકોમાં જે ડિસિપ્લિન્સ છે મને એવું ફીલ થાય છે કે આજની જનરેશનમાં એ થોડું ઘટે છે, તો એના માટે તમે કોઈ એફર્ટ્સ કરો છો? કોવિડ પછી સિનારીઓ એવરીવેર ઇઝ વેરી ડિફરન્ટ. અને કોવિડ હજી 6-7 વર્ષ નડશે, દેટ્સ ફોર શ્યોર. એઝ અ ટીચર આઈ નો કે આ કોવિડ વાયરસ વયો ગયો છે, પણ બાળકોમાં તો બહુ અસર કરી છે. એટલે ઇટ્સ ઓનલી વિથ કાઉન્સિલિંગ એન્ડ એક્સપ્લેનિંગ ધેમ, બટ ઇટ વિલ ટેક ટાઈમ. બધા મમ્મીએ બહુ પેશન્સ રાખવું પડે, પપ્પાઓએ પેશન્સ રાખવું પડે, તો જ એ કોવિડની ઇફેક્ટ ધીમે ધીમે જાય. બાકી અત્યારના જનરેશનમાં ડિસિપ્લિન ઇઝ એન ઇશ્યુ એન્ડ વિલ રિમેન અ ઇશ્યુ, પણ યુ હેવ ટુ કાઉન્સિલ એન્ડ એક્સપ્લેન ટુ ધ સ્ટુડન્ટ્સ સો દે વિલ અન્ડરસ્ટેન્ડ દેટ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. મિસ નેહા દેસાઈને ફેલિસિટેટ કરવા હું આમંત્રિત કરીશ શ્રી અનિલભાઈ જેઠાણીને ટુ કાઇન્ડલી કમ ફોરવર્ડ એન્ડ ફેલિસિટેટ મિસ નેહા દેસાઈ.